તો મોટાભાગનું ચાઇલ્ડહુડ ક્યાં હતું, ફોર્મેટિવ યર્સ કે ચાઇલ્ડહુડ? સ્કેટર્ડ છે બહુ, કારણ કે પપ્પાની ટ્રાન્સફરેબલ જોબ હતી ને, એટલે મારો જન્મ જુનાગઢમાં થયો પ્રોપર. પણ અમે લોકો શરૂઆતમાં ગીરમાં, જે તાલાળા ગીર છે ત્યાં રહ્યા, પછી મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને હવે અત્યારે ગાંધીનગર છેલ્લા લગભગ 15 વર્ષથી. એટલે અલગ અલગ સિટીઝમાં. વચ્ચે પાછું હું ભણવા માટે જામનગર ગયો, એટલે 7 વર્ષ જામનગર. એટલે આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર આખું ઓલમોસ્ટ કવર થઈ ગયું છે એવું છે. અને પછી એટલે હવે તો વતન ગાંધીનગર, અમદાવાદ કહી શકાય, કારણ કે 15 વર્ષથી અહીંયા જ છીએ. 2008 ને 2005થી અમે અહીંયા છીએ, એટલે 15 બી નહીં, 18 વર્ષ. જેટલા બી લોકો સૌરાષ્ટ્રમાં રહ્યા, અને ખાસ કરીને ડ્યુરિંગ ધ ફોર્મેટિવ યર્સ રહ્યા, એમના ઉપર ગુજરાતી સાહિત્ય, ગુજરાતી લોક સાહિત્ય, ગુજરાતી લોક સંગીત એની અસર આવી જ જતી હોય. ફોક મ્યુઝિકનું ઇન્ફ્લુઅન્સ, ખાસ કરીને ભજનો, જે સંતવાણી પ્રકારના જે કાર્યક્રમો જે આપણે મોટે ભાગે ત્યાં જોવા મળે છે, તો એ પ્રકારના મ્યુઝિકનું ઇન્ફ્લુઅન્સ ખાસું હતું. એટલે સાંભળવામાં એવું બધું ખૂબ આવતું, બાય ડિફોલ્ટ આવતું, એમ કે માટે પેલું ન કરવું પડે. એટલે મ્યુઝિક જ્યારે કરીએ તો આ બધું તો હોય જ, કે જેમાં ભીખુદાનભાઈની કોઈ એક કેસેટ હોય, કે નારાયણ સ્વામીની હોય, પ્રફુલ્લ દવેની કંઈક હોય, કે પછી હેમંત ચૌહાણનું કંઈક હોય. સો આ બધું આવતું જ એ રીતે. નો ડાઉટ અમારામાં એ કલ્ચર હતું જ, કે ભાઈ અમે લોકો એટલે મને યાદ છે કે મારા પપ્પા પાસે મહેંદી હસનની પણ કેસેટ હતી. રણજીતસિંહ સાહી પહેલી વખત મેં ત્યારે સાંભળેલું, જ્યારે હું કદાચ 2, 3 ધોરણમાં જ ભણતો હોઈશ. એટલે એ બધું તો ડેફિનેટલી હતું, પણ આ પણ ધીસ વોઝ ઓલ્સો ધેર. એટલે એનું ઇન્ફ્લુઅન્સ મેઇન ઝવેરચંદ મેઘાણીનું ઇન્ફ્લુઅન્સ શ્યોર ખૂબ. એટલે સૌરાષ્ટ્રની રસધાર કે સૌથી બારવટિયા કે એ બધી વસ્તુઓ મેં બહુ જ નાની ઉંમરે હેવ ગોન થ્રુ એમ, અને એ વસ્તુઓ વંચાઈ ગયેલી હતી. એટલે એ બધાનું ડેફિનેટલી ઇન્ફ્લુઅન્સ ખૂબ છે. તમે જ્યારે સૌરાષ્ટ્રમાં હો ત્યારે આ બધું કેવું છે કે બહુ હેન્ડી થઈ જાય છે. મ્યુઝિક, સાહિત્ય, એક્સેસ બહુ જ ઇઝી થઈ જાય છે. અને કદાચ એવું પણ થાય છે કે એક્સેસ તો અહીંયા બી જો કે ઇઝી છે, પણ ત્યાં છે ને તમને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સવાળા લોકો મળી જાય છે. હવે દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું શાહબુદ્દીનભાઈનું, શાહબુદ્દીન રાઠોડનું એક્ઝામ્પલ આપું. શાહબુદ્દીન રાઠોડ એ ઘણી વખત રાજકોટ આવતા, ઘણી વખત સુરેન્દ્રનગર અમારી ઘરે 1-2 વખત આવી ગયેલા, કારણ કે એ થાન રહે. હવે ત્યાંથી 1 કલાક 1.5 કલાકનું અંતર હોય. રાઈટ. સો એ જે છે ને એક ફર્સ્ટ હેન્ડ એક્સેસ છે સીધી જ તમને એ વ્યક્તિ સાથેની. તો એને કારણે તમારું ઇન્ફ્લુઅન્સ જે છે ને એ બાજુ તરત એટલે અગેન કે શાહબુદ્દીનભાઈના કેટલી બધી કેસેટો અમારે ત્યાં એને કારણે, અને એ બધા જે આખા સાથે બોલીએ પછી એટલી રિપીટ મોડ ઉપર સાંભળી લીધી હોય કે એ જ જો કે આખી વસ્તુ વનેચંદની વાત હોય કે કોઈ પણ હોય તો એ સાથે બોલતા જઈએ ને હસતા જઈએ. સો આ પ્રકારના બહુ જ બધા ઇન્ફ્લુઅન્સીસ થયા. સિરિયસ ઇન્ફ્લુઅન્સ જે છે મ્યુઝિકનો અને સાહિત્યનો, એ આઈ વુડ સે કે મારા કોલેજ કાળ દરમિયાનથી શરૂ થયો. એટલે ફિલ્મો, સારી ફિલ્મો જોવાનો, કે પછી સારું સાહિત્ય વાંચવાનો, જે એક સિરિયસ ઇન્ફ્લુઅન્સ હોય એ મને ત્યાંથી શરૂ થયો. ત્યાં સુધી બધું હતું, પણ ઇટ વોઝ નોટ ધેટ સિરિયસ. પછી એ મને વધારે મને એમ લાગે છે કે મને એ ઇન્ફ્લુઅન્સ શરૂ થયા.